બરાબર ના કરશો કોઈ દિવસ વિજય રૂપાણીને અને નીતિન ગડકરીજીને સદબુદ્ધિ આપો। આ ગુજરાતનો આ સ્ટેચ્યુ ઓફ યુનિટી જે વિશ્વની સૌથી ઊંચી પ્રતિમા છે, આ રાજપીપળાથી ગરડેશ્વર અને કેવડિયા જે સ્ટેચ્યુ ઓફ યુનિટી જવાનો મેઇન રસ્તો છે। અહીંથી તમે બરોડા પણ જઈ શકો છો। આમ જવું હોય તો તમારે મહારાષ્ટ્ર, મુંબઈ, સુરત, અંકલેશ્વર સુધી તમે જઈ શકો છો। અને એ રસ્તાની તમે પરિસ્થિતિ જુઓ। હમણાં જ એક બાઇકવાળા ભાઈ પણ અહીંયા ગાડી હમણાં એક્સિડન્ટ થયું હતું, એનો હાથ ફ્રેક્ચર થઈ ગયો। એટલે ખાસ તો અમારા દેશના વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબ, ગુજરાતના મુખ્યમંત્રી શ્રી એવા ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબ અને જે આ માર્ગ અને મકાન જે રોડ રસ્તાઓ બનાવે છે એવા હમણાં અમારા કેન્દ્રીય મિનિસ્ટર નીતિન ગડકરી સાહેબ શ્રીને સદબુદ્ધિ આપે। કેમ કે પ્રજા લાખો કરોડો રૂપિયામાં ટેક્સ ચૂકવે છે। આજે તેમ છતાં પણ આજે રોડ રસ્તાની પરિસ્થિતિ જુઓ તમે। આજે એક્સિડન્ટો એટલા બધા થાય છે, લોકોનું અકસ્માત થાય છે, મૃત્યુ થાય છે, હાથ પગ ભાંગી જાય છે, હોસ્પિટલોમાં સુવિધાઓ નથી। આજે ગુજરાતની અને તમામ પ્રજા આજે તાહીમામ પોકારી રહી છે આ રોડ રસ્તાના લીધે। પણ તેમ છતાં પણ આ ભારતીય જનતા પાર્ટીની આંખો ઉઘડતી નથી। એટલે આજે અમે આ રોડ રસ્તાને ફૂલહાર કરવા આવ્યા છે। અગરબત્તી, નારિયેલ એ કરી અને ખાડા પૂજન કરવામાં આવ્યા છે કે જેથી કરીને આ દેશના વડાપ્રધાન શ્રીને અને મુખ્યમંત્રી અને નીતિન ગડકરી જેવા તમામ મિનિસ્ટરો, મંત્રીઓને સાહેબ સદબુદ્ધિ આપે। આપણે આજે તમે હેલ્મેટ પહેરેલું છે એ કયા કારણે પહેરેલું છે જરીક જણાવશો અમારી જનતાને?